મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે એક એવા કિસ્સા પર કે જે કિસ્સાના કારણે ક્યાંક ને ક્યાંક સરકારી જે પણ કચેરીઓ ચાલતી હોય છે, સરકારી જે પણ કામ ચાલતા હોય છે, સરકારી જે સિસ્ટમ છે, આ સિસ્ટમમાં કેટલી ખામી કહી શકાય એ મુદ્દા પર આજે વાત કરવી છે। એક સમાચાર એવા મળ્યા છે કે સંતરામપુર તાલુકામાં 17 જેટલા વ્યક્તિ કે જે એક પરિવાર હતો 17 લોકોનો, અને એમણે પોતાની સરનેમ બદલી અને સરકારી લાભનો ગેરલાભ ઉઠાવ્યો છે એવું કહી શકાય। કારણ કે જે રીતે એમણે સરકારી ઘણા બધા લાભો મેળવી લીધા છે અને ખરેખર એ લાભ મેળવવા પાત્ર ન હતા। એટલે આજે આપણે એ મુદ્દા પર એટલા માટે ચર્ચા કરવી છે કે ખરેખર સરકારી સિસ્ટમમાં શું ચાલી રહ્યો છે। સરકારી સિસ્ટમમાં એટલી મોટી ખામીઓ પણ ચાલી રહી છે કે કોઈ વ્યક્તિ પોતાનું સરનેમ બદલી, કોઈ પરિવાર આખો પોતાની સરનેમ બદલી અને સરકારી લાભનો ઉપયોગ કરી શકે। આ તો એક માત્ર એક કિસ્સો બહાર આવ્યો છે। આખા ગુજરાતમાં આવું કેટલી જગ્યાએ, કઈ કઈ જગ્યાએ કેવી રીતે ચાલતું હશે, એટલા માટે આજે આ મુદ્દા પર વાત કરવી છે। વાત કરવા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક અનુપ શર્મા જોડાઈ ગયા છે। અનુપજી, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। આભાર। શું લાગે છે અનુપજી, જે રીતે જે મુદ્દા પર મેં આજે વાત કરવી છે, આજે સંતરામપુરમાંથી જે એક સમાચાર મળ્યા છે કે 17 સભ્યોનો એક પરિવાર અને જેમની અટક હતી રાવલમાંથી એમણે રાવત કરી અને સરકારી ઘણા બધા લાભો, સરકારી કચેરીઓમાં જે લાભો મળતા હોય, સરકારી સિસ્ટમમાંથી જે પણ લાભો મળે છે એ લાભ એમણે મેળવી લીધા છે। એ લાભ પછી સરકારી નોકરીના લાભ હોય, પોલીસમાં ભરતીના લાભ હોય, શિક્ષકમાં ભરતીના લાભ હોય, સરપંચોના લાભ હોય કે પછી અન્ય કોઈ પણ લાભ। શું લાગે છે કે આ એક માત્ર એક પરિવારની વાત છે કે આખા ગુજરાતની સરકારી સિસ્ટમની ખામીનો એક અરીસો કહી શકાય? બેન, બિલકુલ અરીસો છે। અને જે યુવરાજસિંહજીએ જે પ્રશ્નો ઉપાડ્યો છે કે આદિવાસી સમાજ માટે, આદિવાસી લોકો માટે જે અમુક યોજનાઓ એવી છે કે જે માત્ર એમને મળે છે। પેટ્રોલ પંપ પણ મેળવી લીધું અમુકે સરકારી નોકરી, પોલીસમાં ભરતી થઈ ગયા, અને જે સૌથી મોટું કે જે નોકરીઓ, જે સંસાધનો નો ફાયદો આદિવાસી સમાજના લોકોને મળવાનો હતો એ કોઈ બીજાએ મેળવી લીધો। અને આ એમનેમ નથી થતું। આ એટલા મોટા પાયે છે કે હમણાં જ ભાજપના એક ચૂંટાયેલા સભ્ય પર કેસ થયો અને એની અંદર ચુકાદો પણ આવ્યો છે કે આદિવાસી બોગસ સર્ટિફિકેટ લઈને એમણે રિઝર્વ સીટ ઉપરથી ચૂંટણી લડી અને જીતી પણ ગયા। જીત્યા પછી કોર્ટમાં ચેલેન્જ થયો અને ત્યારે જઈને આ વસ્તુ બહાર આવી। પણ ખાલી વિચાર કરો કે જો સામેના પક્ષે જે બી વ્યક્તિઓ હતા, વિરોધ પક્ષમાં જે વ્યક્તિઓ હતા, જો એ કોર્ટ સુધી ના જાત તો આ 5 વર્ષનું એમની જે ટર્મ છે એ પણ પૂરી કરી લીધી હોત, અને જે વ્યક્તિ જે સમાજના છે જ નહીં, એ સમાજની ભાવના, એ સમાજની ફિલિંગ એ અંશ સુધી સમજી શકે એ શક્ય નથી। તો આખું આ લોલમ લોલ જે ચાલે છે એ દેખાડે છે। અને એવું જ નહીં, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ ખોટા બની રહ્યા છે ઘણા બધી જગ્યાઓ પર। આની બી કમ્પ્લેનો આવે છે। દરેક સર્ટિફિકેટો માટે જે ગોઠવણ કરી છે, જે સિસ્ટમ છે, એ એટલી બધી નબળી છે કે કોઈ બી વ્યક્તિ ધારે તો કોઈ પણ સર્ટિફિકેટ કઢાવી શકે। જી બેન। અનુપજી, જે રીતે વાત આ સંતરામપુરમાંથી સામે આવી છે, આદિવાસી વિસ્તારમાં આપે કહ્યું એ પ્રમાણે કે અમુક જે લાભ છે એ એમને જ મળે છે। આદિવાસી લોકોના જે હકના લાભ હોય છે એ એમને મળતા હોય છે। ન માત્ર સંતરામપુરની વાત છે, પરંતુ ઘણી બધી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવતા હોય છે। અને હવે જ્યારે સરકાર આરટી હેઠળ જે પણ વિદ્યાર્થીઓને એડમિશન આપતી હોય છે, એમાં અમુક ધોરણ સુધી જ્યારે ફ્રીમાં પ્રાઇવેટ શાળાઓમાં પણ જ્યારે શિક્ષણ આપે છે, એ સિસ્ટમમાં પણ ક્યાંક ને ક્યાંક ખૂબ ખામી વર્તાતી હોઈ શકે। કારણ કે ઘણા બધા વાલીઓ એવા છે કે જે આવકના ખોટા દાખલાઓ કઢાવી, કે જેમના નામે 35-40 વીઘા જમીન હોય અથવા સારા ધંધાઓ હોય, એવા લોકો પણ આવકના ખોટા દાખલાઓ કઢાવી
અને આ જ સિસ્ટમની ખામીનો દુરુપયોગ કરી એમના બાળકોને આરટી હેઠળ એડમિશન અપાવી દે છે અને ધોરણ 1 થી 7 કે 8 સુધી ફ્રીમાં પ્રાઇવેટ શાળા કે જેની વર્ષની ₹1,00,000 શાળાની ફી હોય છે એમાં પોતાના બાળકને ફ્રીમાં ભણાવે છે. તો લાગે છે કે જ્યારે આવું થાય છે સિસ્ટમમાં આ પ્રકારની ખામી છે ત્યારે ખરેખર જે ગરીબ બાળકો છે ખરેખર જે ગરીબ વાલીઓ છે જેમને આ લાભ મળવો જોઈએ એ લોકો આ લાભથી વંચિત રહે છે. સાચી વાત છે બેન. અને જો મેં આપને કીધું કે ઈડબ્લ્યુએસ માં પણ ખોટા સર્ટિફિકેટ નીકળે જ છે. અને ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ જે ઉદ્દેશ્ય માટે બનાવેલો છે એ ઉદ્દેશ્ય તો કોઈ પ્રકારે સફળ નથી થતું. અને માત્ર બોગસ ગીરી કરીને, અને મને એવું લાગે છે કે હું અને તમે જો આટલા સાધારણ વ્યક્તિઓ, મારી વાત કહું તો એટલો એક નાના માણસો સાથે જ્યારે વાતચીત કરતા હોય, આ બધી સિસ્ટમો દેખાતી હોય, તો જે આ સરકાર પાસે જ્યારે આખું તંત્ર છે અને બધા લોકો જ્યારે જોતા હોય, તો મને નથી લાગતું કે આ એમને ના ખબર હોય. આંખ આડા કાન કરી લેવાથી કશું બંધ નથી થઈ જતું. અને ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર પ્રજા પણ છે. કારણ કે દરેક વસ્તુની અંદર, જેમ અત્યારે હમણાં અમદાવાદમાં પાણી ભરાયું, મોટા મોટા બંગલાઓની અંદર 10-10 કરોડના બંગલાઓ પાણીમાં ડૂબેલા હતા. અને જ્યારે એમની સાથે ચર્ચા થઈ, વાતચીત થઈ, તો એમાં એ લોકો કે આમાં કોર્પોરેશન શું કરે, આમાં અમારો કોર્પોરેટર શું કરે, અમારા નેતાઓ શું કરે, આમાં રાજકીય વ્યક્તિઓ શું કરે. અને એકચ્યુઅલી આની અંદર બીજું કરે તો કોણ કરે? તમે જ વિચાર કરો કે આજે આપણે એકાઉન્ટેબિલિટી જ છોડી નાખી છે. જે લોકોનો જે સંતરામપુરના જિલ્લાની અંદર 17 જણાના જે પકડ્યા છે, દસ્તાવેજો સામે આવ્યા છે, એની જગ્યાએ ઘણા બીજા બી હશે, પરંતુ બાકીના લોકો, અને છતાં જે તે સમાજના લોકો શું વિચારી રહ્યા છે, શું કહી રહ્યા છે, કે આ જવાબદારીમાં બિચારા મોદી સાહેબ શું કરે, આની અંદર મુખ્યમંત્રી સાહેબ શું કરે, ગૃહમંત્રી સાહેબ શું કરે. આ જે એકાઉન્ટેબિલિટી છોડી દીધી છે લોકો, એનું પરિણામ છે કે આટલી મોટી મોટી સોસાયટીઓમાં પ્લાનિંગ કોણે પાસ કર્યું હતું, ત્યાં અધિકારીઓ કોને નિમણૂક કર્યા હતા, બધે માટે જવાબદાર તો રાજકીય વ્યક્તિઓ જ છે, સરકાર જ છે. છતાં પણ જે એકાઉન્ટેબિલિટીનો અભાવ છે એના કારણે આવી લાલિયાવાડી ચાલે છે. અને આનો સમાધાન એકમાત્ર છે, એકાઉન્ટેબિલિટી ઊભી કરવી. જો એકાઉન્ટેબિલિટી ઊભી થાય તો સારા અધિકારીઓને પોસ્ટિંગ મળશે, વ્યવસ્થિત કામ થશે, સિસ્ટમ મજબૂત થશે. એ સિસ્ટમ મજબૂત નથી, એટલા માટે દરેક વ્યક્તિ કોઈ પણ જઈને લાઈનમાં લાગે છે. 200, 500, 1000, 2000, 5000 બધી વસ્તુઓના ભાવો નક્કી છે, દલાલો છે ત્યાં, અને એ લોકો પાસેથી કામ થઈ જાય છે. અને જ્યારે એ કામ થઈ જાય છે તો પછી લોકો 5000 નાખ્યા છે, 15000 નાખ્યા છે, તો વસૂલ તો કરશે જ. તો એ પછી આ રીતના લઈ લે છે અને કોના ભોગે લે છે કે જેનો અધિકાર હતો, જેના માટે અધિકાર રિઝર્વ કરવામાં આવ્યો હતો, જેમ ઈડબ્લ્યુએસ છે, તો એક 8 લાખથી નીચેની, એમાં ઘણા બધા ક્રાઇટેરિયા છે કે એ લોકો માટે છે, ગરીબ વર્ગમાં આવતા વ્યક્તિઓ માટે છે. તો એની જગ્યાએ એનો ફાયદો, જેમ તમે કીધું, 70 વીઘા જમીન છે, 100 વીઘા જમીન છે, 25 લાખ રૂપિયા કમાય છે, અને એ સ્કૂલમાં મારે 5 લાખ ભરવાના છે કે 3 લાખ ભરવાના છે, ત્યાં હું કંઈ ના ભરું એવી આશય સાથે હું ત્યાં એડમિશન લેવડાવી દઉં છું. સરવાળે શું થાય છે કે જે વ્યક્તિ, જે બાળક ભવિષ્યમાં ભારત માટે એક એસેટ બનવાનો હતો, જેની પાસે એ એફોર્ડેબિલિટી નથી, એના માટે તમે આ નિયમ લાવ્યા હતા, એ વ્યક્તિ બિચારો મજબૂર છે કે એના હાથમાં ચોપડી નહીં આવે. જી બેન. અનુપજી, શું લાગે છે કે ન માત્ર આ લાભ મેળવનાર જે લોકો છે એમના વિરુદ્ધ, પરંતુ જેને ખોટા પ્રમાણપત્રો બનાવ્યા છે એમના વિરુદ્ધ પણ જવાબદાર કડક કાર્યવાહી થવી જોઈએ? કારણ કે સરકાર જે ટ્રાન્સપરન્સીની વાતો કરે છે એ પ્રમાણે સરકારી આવી સિસ્ટમમાં જે ડિજિટલ વેરિફિકેશન મૂકવામાં આવ્યા છે
એ બધું જ અમુક ટાઈમ સાઈડ પર રહી જતું હોય છે અને બારોબાર આવા ખોટા પ્રમાણપત્રો બની જતા હોય છે. બેન, અત્યારે હમણાં SIR ની પ્રક્રિયા પતી, બહુ મોટા પાયા ઉપર થઈ. જે ઉદ્દેશ્યો કીધા હતા કે આમાં ડુપ્લિકેટ નહીં થાય, આ નહીં થાય, તે નહીં થાય, બધાના પુરાવા આવ્યા કે ડુપ્લિકેટ બી આની અંદર થઈ શકે છે, આમાં આ બી થઈ શકે છે. સિસ્ટમ આખી એટલી નબળી છે કે દરેક વસ્તુની અંદર લૂપ હોલ્સ છે અને લૂપ હોલ્સ એક્સેસ કરવાની સત્તા એવા લોકોના હાથમાં છે, અને એ મને લાગે છે કદાચ ચાય કરીને બી રાખ્યું હોય. એ લૂપ હોલ્સની સત્તાઓ એવા લોકોના હાથમાં છે કે જે લોકો અમુક રૂપિયા લઈને છોડ દે છે, અને પરિણામે આ બધી વસ્તુઓ થાય છે. મને લાગે છે કે જે બનાવવાવાળા છે એ દોષી છે, જેમના બન્યા છે સર્ટિફિકેટ એ દોષી છે, પણ આખી આ જે સિસ્ટમ ઊભી કરનારા વ્યક્તિઓ છે એ લોકો સૌથી મોટા દોષી છે. અનુપજી, આમ જોવા જોઈએ તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. સરકારી સિસ્ટમની જ્યારે વાત થઈ રહી છે, આપણે RTE ની વાત કરી કે આવી રીતે ખોટા પ્રમાણપત્રો બનાવવાની વાત કરીએ કે EWS ની વાત કરીએ. આ સિવાય જે ઘણા બધા એવા સરકારી સિસ્ટમના એવા વિભાગો છે. હવે સસ્તા અનાજની દુકાનોની આપણે વાત કરીએ તો બારોબાર જે અનાજ વેચી દે છે એના કૌભાંડો તો સામે આવે જ છે, પરંતુ આ જ વસ્તુ સસ્તા અનાજ વિતરણની જગ્યાએ પણ થઈ રહી છે કે જે લોકોને સસ્તા અનાજની જરૂરિયાત નથી, કારણ કે એ ગરીબી રેખા હેઠળ આવતા નથી, એવા લોકો પણ 2 રૂપિયા અને 4 રૂપિયાના કિલો ચોખા અને ઘઉં લઈ લે છે અને બાદમાં એ જ ઘઉં અને ચોખા 25 રૂપિયા કિલો તે બજારમાં વેચી દે છે. એટલે જ્યારે આપવાવાળા છે, જે વિતરણ કરવાવાળા છે, એમની પાસે પણ જે પ્રમાણપત્રો રજૂ થાય છે એ કેટલી હદે ખોટા હોઈ શકે કે ત્યાં પણ કેટલી લાલિયાવાડી આવી ચાલતી હોઈ શકે કે આવા લોકોને પણ આ સસ્તું અનાજ મળતું હોય. બિલકુલ બેન, આજે હું એ જ કહું છું ને કે સિસ્ટમ જ આખી એવી બનાવી નાખી છે. આ સિસ્ટમનો આખો એક સિસ્ટમ એવી સેટ કરી દીધી છે કે દરેકની અંદર લૂપ હોલ્સ છે. દેખાડો કરવા માટે કંઈક વસ્તુ છે કે તમે બાયોમેટ્રિક થી અમે આપીશું, આ આપીશું, અને એની અંદર લૂપ હોલ્સ એવા મૂકી દીધા છે કે જેના કારણે સિસ્ટમને ખબર છે, બાકી કોઈને ખબર નથી. બાકી સામાન્ય માણસોને એવું જ છે કે આ બધું તો બહુ અશક્ય છે, ઓલું આ સર્ટિફિકેટો ના નીકળી શકે, આદિવાસી સર્ટિફિકેટો જો મળી શકતા હોય તો બાકી બીજા સર્ટિફિકેટો કાઢવામાં બી સિસ્ટમો કેવી ઢીલી હશે. તો અને આ તો ખાલી એક, મને એવું લાગે છે કે એક નાનકડું એવું સોયના ટાંકણી જેટલું એક કૌભાંડ કહી શકાય કે આ બહાર આવ્યું છે. બાકી મહીસાગરની અંદર બી બીજા લોકો બી હશે, કારણ કે આવી વસ્તુઓ તો તરત જ શીખવા માટે આપણા અધિકારીઓ સિસ્ટમ તૈયાર હોય છે. ક્યાંથી મળે છે ઉપરનું, એ જે પ્રથા ચાલી છે. અને મુખ્યમંત્રી સાહેબ પણ કહે છે કે આ કરપ્શન ઓછું કરો, આ કરો, તો કે છે એનો અર્થ એવો છે કે એમને ખબર તો છે જ કે ચાલે છે, પણ એવી સિસ્ટમો ઊભી કરવા માટે એમની પાસે વિઝન નથી, અથવા તો એવી ટેકનોલોજી નથી, એવી અન્ડરસ્ટેન્ડિંગ નથી કે કેવી રીતના આ સિસ્ટમ ઊભી કરી શકાય જેમાં આ કરપ્શન જે ગુજરાતને હેરાન કરી રહ્યું છે, જે દરેક સમાજ, દરેક જાતિ, દરેક વર્ગને ન્યાય અપાવવામાં ઉણપ ઉતરે છે, એ તકલીફનો વિષય છે. અનુપજી, બીજું શું લાગે, તમે કહ્યું એ પ્રમાણે કે લોકોનો પણ આ તકલીફ કહી શકાય, એમનો પણ વાક કહી શકાય કે જે લાભો એમને મળવા પાત્ર છે એ જ લાભો એમને લેવા જોઈએ. જે ગરીબોને મળવા પાત્ર છે, આદિવાસીઓને મળવા પાત્ર છે, એ લાભોનો ગેરલાભ એ લોકોએ ના ઉઠાવવો જોઈએ. પરંતુ એની સાથે સાથે જે લોકો એવા છે કે જેમને સિસ્ટમ પર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે, એવા લોકોને આવી ઘટનાઓથી ક્યાંક ને ક્યાંક જે થોડો ઘણો પણ વિશ્વાસ છે એ વિશ્વાસ ઉઠી શકે. બેન, મને એવું લાગે છે, મારો અંગત માનવું છે કે સિસ્ટમમાં ભરોસો હોય એવા લોકો તો ગણ્યા ગાંઠ્યા છે. બધાને ખબર છે કે અહીંયા લાલિયાવાડી ચાલે છે, બરાબર, અને પોતપોતાના અંગત માણસો, પૈસા, આનાથી જ જે કંઈ મેળવવું એ મેળવી શકાય છે. એના કારણે તમે જુઓ તો ગરીબી રેખામાં દિવસો દિવસે સંખ્યા વધે છે, અને
જે ગણ્યા ગાંઠિયા અમીર લોકો છે એ લોકોની સંપત્તિ ખૂબ વધે છે. ઇકોનોમિક્સ બહુ સિમ્પલ વસ્તુ છે કે એક વ્યક્તિ મેળવે છે અને બાકીના લોકો ખોવે છે. તો આનાથી આપણે સમજી શકીએ કે એક વ્યક્તિ બહુ ધનવાન થાય છે, માન લો 1 અરબ રૂપિયા એની પાસે આવી ગયા, તો આ 1 અરબ આવ્યા ક્યાંથી? એ તો બાકીના લોકોના ખીચામાં એ કાઢીને આપી દીધા છે. એટલા માટે આખી સિસ્ટમ જે ઊભી થઈ છે એ સિસ્ટમ બધી મદદ કરવા માટેની છે, સહાયક છે અને લોકોને પ્રેરિત કરવામાં આવે છે કે તમે ખોટું કામ કરો તો તમે જીવનમાં આગળ વધી શકશો. તમે ભારતમાં રહો છો, તમારે સાચા કામ રસ્તે તમારે સફળતા નહીં મળે. આ જે માનસિકતા લોકોની ડેવલપ કરી છે રાજકીય લોકોએ, આ એક બહુ મોટું પાપ છે. અને આ ષડયંત્રનો શિકાર એ બધા લોકો થયા છે જે લોકો આજે પોતે સર્ટિફિકેટ કઢાવીને પોતે કંઈક નાની મોટી નોકરી ગોતે છે કે પેટ્રોલ પંપ કોકે શરૂ કરી દીધું જે અત્યારે મહીસાગરમાં થયું છે. એ બધા એ ષડયંત્રનો શિકાર થયા છે ખાલી. જી બેન. અનુપજી, બીજું કે આવા કૃત્ય જે લોકો કરે છે, આવા ગુનાઓ જે કરે છે, એ એવા લોકો પણ એમાં સામેલ છે કે જેમણે ગેરલાભ ઉઠાવ્યો છે, જેમને લાભ નહોતા મળતા અને છતાં પણ, અને બીજા કે સામે એવા પ્રમાણપત્રો કાઢી આપે છે, આ ગેરરીતિમાં એમને સાથ આપે છે અને એવા સર્ટિફિકેટ એમના નીકળી જાય છે કે જેથી એમને એવા લાભ મળે. આવા કોઈ જ લોકો વિરુદ્ધ અત્યાર સુધી એવી કોઈ ઠોસ કાર્યવાહી થઈ જ નથી કે જેના કારણે આવનારા દિવસોમાં પણ આવું કાર્ય કરતા કોઈ અટકી શકે. શું લાગે છે? બિલકુલ બેન, આ જ વસ્તુ મેં કીધી કે આખું ષડયંત્ર છે કે તમારે જો કંઈ જીવનમાં મેળવવું છે તો તમારે આડાવડા રસ્તે કરવું પડશે. તમે ભારતમાં રહો છો, તમે ગુજરાતમાં રહો છો, અહીંયા સિસ્ટમ જ એવી છે કે જો તમે ખોટું નહીં કરો તો તમારું જીવનમાં કશું નહીં કરી શકો. એ જે પ્રસ્થાપિત કરવાનું ષડયંત્ર છે અને એના કારણે લોકો પોતે ખોટા કામો તરફ વળી રહ્યા છે, ખોટી એક્સરસાઇઝ કરી રહ્યા છે અને પછી એમને દબાવવામાં આવે છે, સપ્રેસ કરવામાં આવે છે કે તમે ખોટું કામ કરી લીધું, 4 દિવસ મીડિયામાં આવે. પણ અંતે તો સિસ્ટમ કોણે બનાવેલી છે? સિસ્ટમ તો નેતા લોકોએ જ બનાવેલી છે. તો પછી એ સિસ્ટમમાં પાછા માણસો કોના છે? એમના જ માણસો. પછી એમના માણસોને બચાવવા માટે સજા થોડી ના હોય. સજા કરી દે તો પછી સિસ્ટમ બંધ થઈ જશે, બીજા લોકો નહીં આવું કૃત્ય કરે. અને જો એવું નહીં કરે તો ઉપરની આવક ક્યાંથી ચાલુ થશે? તો એના કારણે આ સિસ્ટમ બની રહેશે. સરવાળે વાત એ જ છે કે સરકારી સિસ્ટમમાં જે ખામીઓ છે અને એ ખામીઓનો જ ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી અને લોકો આવા ખોટા સર્ટિફિકેટ, ખોટા પ્રમાણપત્ર બનાવડાવી અને જે લાભો ખરેખર એમને સરકાર તરફથી નથી મળવા પાત્ર એવા લાભનો પણ તેઓ ગેરલાભ ઉઠાવી લેતા હોય છે, એવા લાભો પણ તેઓ મેળવી લેતા હોય છે. અને એના માટે જવાબદાર આવા લાભો મેળવનાર લોકો તો છે જ, પરંતુ આવા ખોટા સર્ટિફિકેટ બનાવનાર લોકો પણ એટલા જ જવાબદાર છે. એટલે ભવિષ્યમાં આવી જે સિસ્ટમમાં જે આ ખામી છે, આવી જે ઘટનાઓ સામે આવે છે એ ન બને તેના માટે અસરકારક પગલાં લેવા હવે ખાસ જરૂરી બન્યા છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.